હું તમને ચેલેન્જ આપું છું કે આ માર્કેટમાં મળતી 300 રૂપિયાની એક હોટ વ્હીટ ફ્લોર લાવા કૂકીઝ તમે ઘરે બનાવશો તો ટેસ્ટ કરવામાં જ ક્યારે પતી જશે ખબર જ નહીં પડે. ઘરના બાકીના બધા તો તમને જોતા જ રહી જશે. ગરમ ગરમ આ લાવા કૂકીઝનો સ્વાદ તો તમે પૂછો જ નહીં. એકવાર તો ટ્રાય કરવી જરૂરી જ છે. તો એના માટે મેં એક બાઉલ લઈ લીધો છે. એમાં 2 મોટી ચમચી આપણે દેશી ઘી લઈશું અને 2 મોટી ચમચી ગોળ લઈશું. બંનેને સરસ મિક્સ કરી લઈશું. મિક્સ થાય એટલે એમાં આપણે 1/4 કપ ઘઉંનો લોટ લઈશું અને એને પણ સરસ મિક્સ કરી લઈશું. સાથે પિંચ બેકિંગ સોડા નાખીશું અને એને મિક્સ કરી લઈશું. એમાં 1 ચમચી દૂધ આપણે થોડું થોડું નાખવાનું છે, જેટલું જરૂર પડે એટલું આપણે એમાં ઉમેરીશું અને કૂકીઝનો લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ જાય એટલે એમાં 2 મોટી ચમચી જેટલી ચોકલેટ ચિપ્સ નાખવાની છે અને એને મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે એનો બોલ બનાવી લઈશું અને એને થોડું પ્રેસ કરીને એને ફ્લેટ કરી દઈશું. એમાં મેં અહીં ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધું છે મેં. તમે કોઈ પણ મેલ્ટેડ ચોકલેટ પણ લઈ શકો છો અને એને કવર કરીને કૂકીનો આપણે આ રીતે શેપ આપી દેવાનો છે. હવે એને આપણે એક બેકિંગ ટ્રે પર લઈ લઈશું. એની નીચે આપણે બટર પેપર રાખીશું અને ઉપરથી પણ આપણે થોડી ચોકલેટ ચિપ્સ નાખીશું. ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ તમે તમારા હિસાબે નાખી શકો છો. પ્રી હીટ ઓવનમાં 170 ડિગ્રી પર 15 મિનિટ માટે બેક કરી લઈશું. તમે ચાહો તો એર ફ્રાયરમાં પણ કરી શકો છો અને જુઓ એકદમ સરસ બેક થઈ ગયું છે. આ કૂકીઝને તમે ઠંડા થવાની રાહ પણ નહીં જોઈ શકો. જુઓ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ મેલ્ટેડ ચોકલેટ. સ્વાદ તો તમે જ્યારે બનાવશો ને ત્યારે જ તમને ખબર પડશે. તો ચોક્કસથી ટ્રાય કરજો.